હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કે ન કે હંમેશા મોજમાં ને મોજમાં જ જિંદગી છે. તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં આજે આવી ગયા છીએ વાડીએ. જો કે હમણાં આપણે 2-3 દિવસથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો, તો આજે પાછો ઉતારવી છીએ. અને આજે અહીંયા છે ને કાલે દાળિયા હતા વરિયાળી સોંપવાના. તો વરિયાળી સોંપવાના હતા ને, તો આપણે વ્લોગ દાળિયા હોય એટલે આપણે જો કે માણા હોય એટલે આપણે વિડીયો વ્લોગ નથી ઉતારતા. જો કે આપણે એકલા હોય ત્યારે વધારે ઉતારવાનું થાય, કારણ કે ત્યારે કોઈ હોય ને એટલે. તો અત્યારે અમે આવી ગયા છીએ જ્યાં વરિયાળી સોંપી છે ને ત્યાં. જો કે કાલે દાળિયા હતા અને આજે પાછું છે ને એમાં બાસાલી છાંટવાની છે. જો કે આમાં તો બહુ ખડ હતું, પણ ખડના કારણે છે ને આપણે બાસાલી તો જો કે આપણે બધા ખેતરે છાંટી જ છીએ, કારણ કે ખડ ઓછું થાય ને એટલા માટે. પણ સાંટવીને તોય ખડ તો થાય જ છે, પણ આ તો આપણો મનનો વ્યાયામ વયો જાય કે ના ખડ નહીં થાય એમ. જો કે ન પણ થાય, એક પાણી ન થાય, બીજા પાણી પાછું ખડ હતું એવું ને એવું પાછું થવા માંડે એમ. તો એમ થાય કે હાલો એક દાન તો ઓછું નીંદું એમ. તો અત્યારે પાછા મેં દવા છાંટવા જો કે પંપ લઈને આવતા રહીએ છીએ બાસાલી છાંટવા. જો કે મશીનને ફોન કર્યો તો પણ નથી, આ સાઈડ નહોતા આવવાના, એટલે હવે ને આપણે હાથે છાંટવી પડશે પંપ ઉપાડીને એમ. તો આપણે આજે છે ને પંપ ઉપાડીને દવા છાંટવાનું, બાસાયલી છાંટવાનું ચાલુ કરવાનું છે. જો તમને લીટાને એવું દેખાડો તો આ છે વરિયાળીના લીટા. આમાં આપણે છે ને કાલે આટલામાં વરિયાળી સોંપી હતી, જો કે દાળિયા હતા. અને આ સાઈડ છે ને આપણે ટીપણું ભરવાનું છે, કારણ કે દવા છાંટવા માટે વાલે તો કંઈ ભરી નહીં ગયો, એટલે અહીં છે ને આમાં ડોલે આ ટીપણું આખું ભરી અને પછી આપણે છે ને પગ ભરવાનું ચાલુ કરવાનું છે. તો જો એ ઓલું વાંક્યું આવે ને વાંક્યું ગોતે છે પણ મળતું નથી. તો આપણું ફ્રોડ ઓલી સાઈડ પડ્યું છે ને એમાં હજુ પગ બાંધેલા છે, સોડીને ઉતારવાના છે ને દવા છાંટવાનું આપણે ચાલુ કરવાનું છે. તો હાલ આપણે વ્લોગ અહીંયા રાખીએ, આગળ વ્લોગમાં બનાવી રહીજો. જો પાણી ચાલુ કરી દીધું. જો આવો નજારો સિર્ફ અમારા ગામડામાં જ જોવા મળે, મસ્ત મજાનો. જો ક્યાંક છે ને આમ ફુહારા ને એવું નીકળે, તો અમારે ફુહારા નીકળવાની જરૂર ન પડે, એમાં જો આવી રીતે ફુહારા થાય ગામડામાં. જો આ રીતના ટીપણું ભરે છે. જો કે ડોલે ભરવાનું હતું પણ વાંચ્યું ન મળ્યું, એટલે પાત્ર આવી રીતે ચાલુ કરી. ચાલો પાછા આગળ વ્લોગમાં બને રહીજો. આ ટીપણું ભરાય એટલે આપણે બાસાલી છાંટવાનું ચાલુ કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે છાંટવાનું તો ચાલુ ક્યારનું કરી દીધું છે, પણ આપણે વ્લોગ ઉતાર્યો નહોતો. તો આપણે બાસાલી છાંટવાનું અત્યારે ચાલુ જ છે, તો તમને દેખાડજો. ઘણા લોકોને એમ થતું હશે કે આમ થા પણ કામ અમારે વ્લોગ ઉતારવાનો પણ ટાઈમ નથી, પણ આવી રીતે કામ કરતાં વિડીયો ઉતારવાનું હોય. જો કે અમારે કામ તો હોય જ, તે કામ તો ક્યારેય ખૂટે જ નહીં. વગડાવાળાને જો કે ક્યારેય ખૂટ્યું નથી ને ખૂટવાનું. તો જો આપણે દવા છાંટતા બોલું ને તો આમાં હાથ વધારે લાગી જાય, એટલે બહુ વ્લોગ કામ કરતાં ઓછો ઉતારવું. તો આ રીતના કંઈક લીટા છે ને આવી રીતે બધા મેં દવા છાંટવી. જો હાય, હજી અમારે સચિનભાઈ એક આયા જ છે, અડધે છાંટી દીધું છે. જોકે મારા પપનો અવાજ તમને આવશે થોડો ઘણો. તો ઓલી સાઈડ આપણું ટ્રેક્ટર ને બધું પડ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે સવારના બાસાલી છાંટતા હતા અને હવે આ છેલ્લા પંપ રહ્યા છીએ, કારણ કે હવે છેલ્લા પંપ છાંટી અને પછી તો અમારે બહુ હરખ છે, કારણ કે આજે અમારે ગામમાં જમવા માટે જવાનું છે. તો હાલો સારું ખાવાનું છે, એટલે ફટાફટ આટલા 2-3 પંપ છે એ છાંટી અને પછી જવાનું છે ઘરે. જોકે હવે વ્લોગ આગળ આવે કે ન આવે, પણ હા બપોર પછીનો વ્લોગ આવશે, તો સીધા મળીશું બપોર પછી. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે જો બાસાલીને છાંટીને બપોર આપણે જમવા જવાનું હતું. તો આપણે વ્લોગ આપણે ક્યાંય ઉતાર્યો નહોતો, જો કે ઘરે નહોતો ઉતાર્યો, પણ અહીંયા આપણે સીધા આગળ બપોર પછી વાડી આવી ગયા છીએ. જમવા જવાનું હતું ગામમાં, એટલે જમવા જઈ અને પાછા આવડતા રહે છીએ આપણે વાડીએ.
જો કે આપણે રોજ છે ને બપોર પછી તો વાડીએ દાવાનું હોય, તો અત્યારે વાડીએ કંઈક આયા છે ને વાડીએ તમને હમણાં કોઈ નજારો જ નથી દેખાડ્યો કે કઈ રીતના છે અમારી વાડીઓ. તો મસ્ત મજાની ઝાડ થઈ જઈ છે અત્યારે. તો જો આ રીતના કંઈક છે અમારી ઝાડની વાડી, નજારો કેવો મસ્ત લીલો છે. હા બોલ. જો અમારા જૈનમભાઈ અહીંયા ઠેઠ દો કઈ કપ્પામાં સેડી જો હેઠો ઉતરે ને પી ખંજોર આવશે હો. હાલ 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 હેઠો ઉતરે. તો આજે બપોર પછી અને અમારા કપા ભરવાનો છે. જો કે હજુ આવ્યા છીએ વાડી ઘરેથી, કારણ કે જમીન ઘરે કલાક 2 કલાકથી તો ઘરે જતા. જો કે પોરો ખાધું હતું, સુઈ ગયા હતા. મતલબ કે હમણાં કામ બહુ છે ને, કામ ખૂટી રહ્યું છે. તો અત્યારે છે ને આપણે કપા ભરવાના, ગાંડી બાંધવાની. જો તો આ બધી ગાંડી બાંધવાની છે, આ કપાઈની ગાંડી બાંધીને છે ને ભરવાનું છે અને પછી લઈ જાય છે રાજકોટ. અને આ સાઈડ છે આપણો રજકો, તો રજકો છે ને જો આવડો થઈ ગયો. આ સાઈડ જાહેર છે અને આ સાઈડ રજકો છે. તો મારા બેનછી બેન શું કરે છે જોઈ આપણે. જો કે આપણે સવારના વ્લોગમાં એમને લીધા નથી. અહીંયા ઢોરાને જાહેર નાખે છે. કેમ જતા રહ્યા? ઓ બંસી બેન, તો જો ઢોરા હે ને સાર ખાય છે. જો આ ભાઈ લઈ લીધી અમારી સાયકલ. રખડવા સિવાય કઈ ધંધો નહીં. લેસન કર્યું કે બાકી છે? ઘરે જઈને ને લે ચોપડા લેજે નાખી શું એક. આમ બધે બંછી બેન ને ગોતું. બંછી બેન આમથી ના જો પાછા બંછી બેન શર્ટ ને પહેરીને તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે બંછી બેન ને દેખાડી. જોઈ કપ્પા પાસે ઊભા છે. કેમ બંછી બેન કઈ કહેશો? કંઈક તો કો ક્યારેક. એમ તો કે બધા અમારા વિડીયો જોવો હો કે નથી જોતા? એમ તો કે બેનછી કે તો જોવે ને. ગાંડો નગરો ગાંડા જ કાઢે. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે વાડીએથી. જો કે બપોર પછી આપણે વાડીએ ગયા હતા, વાડીએથી પાછા ઘરે. અને ઘરે આવીને જોઈને તો આપણે છે ને 2 પાર્સલ આવેલા હતા. 2, એક આવડું છે ને એક આવડું છે. આમાં શું હોય છે તમે કોમેન્ટ કરજો. પણ જો કે હું તમને કહું છું, આગળ ખોલું છું એમ. પણ આપણે જોયું કે શું આવ્યું છે એમ પાર્સલમાં. જો કે મંગાવ્યું હતું પણ એ પ્રમાણે આવ્યું હોય કે ન આવ્યું ને બેન છે આવી દેશે એવું જ હશે પાક્કું. તો આ છે પહેલા આપણે આવડું આ પાર્સલ ખોલ્યું. આમાં શું હે બેન છે આપણે હું ઓર્ડર કર્યો હતો ચોલી. તો અમે હે ને દુકાન કટલેરીની છે ને, તો હવે એને ભાડે ચોલી રાખવાની ચાલુ કરવાની છે. તો આપણે ભાડે ચોલી ચાલુ કરવાની, એટલા માટે હજુ તો આ પહેલી જ છે. પણ જો આવી રીતે મંગાવી છે, જો હજુ હારે આવશે તો બીજી પણ આપણે મંગાવશું આગળ. તો ભાડે દેવા માટે આપણે ચોલી મંગાવી હતી. આ પાર્સલ આવી ગયું છે અને આપણે ખોલ્યું કે કેવું પાર્સલ. ફોટા પ્રમાણે જો કે મેં ફોટો જોયો તો બહુ મસ્તની ચોલી હતી ને. હા, તો એ મસ્ત ચોલી હતી ને, એટલા માટે અમે હે ને ફોનમાં જોઈને અને પાછો એ ફોટો જોઈને અમે ચોલી મંગાવી હતી, ઓર્ડર કરાયો હતો. જો કે ઠેઠ સુરત કરાયેલો હતો. તો સુરત આવતા આવતા કેટલા દી થયા બનશે અમને? અઠવાડિયું થયું હશે. અઠવાડિયું. તો અઠવાડિયું કદાચ પાકું થઈ ગયું છે. તો અઠવાડિયે આપણે આ પાર્સલ પહોંચ્યું છે સુરતથી. તો આપણે અહીં જોયું કે સુરતનું પાર્સલ આપણે કઈ રીતે આવ્યું હોય એ જોઈ લેવા. અનબોક્સિંગ શું કરવાનું? અનબોક્સિંગ. લાગે છે ધારું કા બ્લાઉઝ સીવેલું આવે. હા, બ્લાઉઝ તો સીવેલું ઓલરેડી. આમાં તો બ્લાઉઝ સીવેલું છે અમારે. તેમ કે બાયું મસ્ત જો આખી. એ મોટું છે બ્લાઉઝ. આમાં કલર બહુ એટલો બધો મસ્ત ન બહાર દેખાય ને એટલો આવતો. આટો કલર હતો અને આમાં થોડો કાચો કલર છે.
વિડીયોમાં અહીંથી ને આછો દેખાય. ઘાટો દેખાય આછો દેખાય આમાં. છે. હા આમાં તો આમ ઘાટો છે પણ વિડીયોમાં આથી દેખાતું હશે કદાચ. ઘેર કેવો હે? કેવી છે? કેવી છે ને બધા તમે કોમેન્ટ કરજો કે કેવી છે એમ. હારી હે ના હારી? સારી છે? હારી હે. આમ કાપડ સારું છે, કાપડને કઈ થાય એવું નહીં, ગમે એટલું પહેરે તો કમ્પ્લેટ નાડું નાખેલું. ઓલી ચુંદડી બતાવો. હા જે દુપટ્ટો તો રહી ગયો મેં. તો આ છે દુપટ્ટો. દુપટ્ટો નાનો એવો છે. ક્રેપ ટોપ જેવો કા? તો આવું છે અમારું પાર્સલ. અને હજુ આપણે એક પાર્સલ ખોલવાનું છે. ચાર્જિંગ મિનિટ થઈ જશે એટલે આને એક કરી મિનિટ દેવી. કેટલી મિનિટ તો છે વિડીયો? અને કેમ કામ બોક્સ મૂકીને હવે આ પાર્સલમાં શું છે ને એ તો હું તમને પછી કહીશ. તો આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.